કેમ છો બધા? મજામાં મજામાં. ક્યાં આવ્યો છો તમે બધા આજે? મંદિરે. કોના મંદિરે આવ્યા છો? ખોડિયારમાંના મંદિરે. ચલો ચલો દોસ્તો, તમને બધાને આજે ખોડિયારમાંના દર્શન કરાવીએ. ચલો દર્શન કરવા જઈએ આપણે ખોડિયારમાંના મંદિરે. ચલો 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 ચલો. હેલો દોસ્તો, આજે અમે આવ્યા છીએ અહીંયા ખોડિયારમાંના મંદિરે આવ્યા છીએ. આ મંદિર સુરેન્દ્રનગરથી આગળ લખતરની બાજુમાં આવેલું છે સાણકુવો. જો આ અત્યારે અહીંયા જોવા જાય છે કાચિંડો. જોઈ લો. ચલો હું તમને બતાવીએ, અહીંયા ખોડિયારમાંનું મંદિર બતાવીએ છીએ. ચલો જોઈ લો. આજે બહુ જ તડકો છે, બહુ ગરમી છે, કેમ કે અત્યારનો ટાઈમ થઈ ગયો છે, 12 વાગી ગયા છે. અહીંયા પહેલાં અહીંયા જઈએ. ચલો પહેલાં એનું જે મેન સ્થાનક છે, મેન મંદિર છે, આપણે ત્યાં જઈએ. ચપ્પલ કાઢો, બધા બેસી જાઓ, દર્શન કરો. ઓકે, ચલો 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 ચલો. આવી ગયા છે અહીંયા બધા જ છોકરાઓ, ભાઈ બહેનો આવી ગયા છે ખોડિયારમાંના દર્શન કરવા. જો તમને બતાવી દઈએ, આ છે ખોડિયારમાંનું મેન સ્થાનક. જય ખોડિયાર. જોરથી બોલો, જય ખોડિયાર. જય ખોડિયાર. જો અહીંયા બધા ધજાને એવું ચડાવે છે. આ માતાજીના અહીંયા શ્રીફળ ચડાવેલા છે. અહીંયા માતાજીનું મોટો મગર પણ આવેલો છે. વાવ. માતાજીની બાધા પૂરી કરે છે માતાજી. અહીંયા બધાના કામ પૂર્ણ કરે છે. તમે તમારા સાચા મનથી, સાચી શ્રદ્ધાથી જો તમે કોઈ પણ કામ ધારી લો તો આમાં બેઠીને એ બધા કામ તમારા પૂરા કરે. ચલો હું તમને હવે આગળ બતાવું છું. એનું એક બીજું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરીએ. ચલો છોકરાઓ, ચપ્પલ પહેરી લેજો, ગરમ બહુ છે એટલા માટે. જો અહીંયા મારા છોકરાઓ બેસી ગયા છે. 2 મારા ભત્રીજા છે, 1 મારો દીકરો છે. હે માં ખોડલ. આ મારો દીકરો જે છે ને, આ જો વચ્ચે જે બેઠો છે, મારો નાનો દીકરો, મારો પર્વરાજ છે. એ મારા નાની માની બાધા અહીંયા હતી અને માં ખોડલે મને આપેલી પ્રસાદ રૂપ છે. હે માં જગદંબા, તારી ઘણી ખમામાં. જય ખોડિયાર. જય માં ખોડલ. ચાલો હવે તમને બતાવું અહીંયા. વાવ, જોઈ લ્યો. આ છે વાવ સાણકૂવો આને કહે છે. જોઈ લે, આ જે છે ને કૂવો, એવું કહેવામાં આવે છે કે જો આ કૂવાનું પાણી પીવો તમને ગમે એવી ઉધરસ થઈ હોય, કોઈ પણ દવાથી તમને મટતી નથી, કોઈ પણ વાતે મટતી નથી. જો તમે એક વખત પણ આ કૂવાનું પાણી પીવો ને, એટલે તમને એ ઉધરસ મટી જાય છે. એટલી માની દયા છે, એટલો માની શ્રદ્ધા છે. ચલો ચલો દર્શન કરી લો. ચલો આગળ. ટીન. જય ખોડિયારમાં. જય માં. જોઈ લો, છોકરાઓ જાય છે, દર્શન કરે છે. તમે પણ જરૂરથી એક વખત આવજો, માના દર્શને આવજો. જોઈ લો, બધા દર્શન કરી રહ્યા છે. અને આ રહ્યા માં ખોડલ. હે મારી માં ખોડલ, હંમેશામાં હારે રહેજે. હવના હારાવાના કરજે માં. જેવી મારા ઉપર દયા કરી એવી તો બધા ઉપર દયા કરજે મારી. જય માં ખોડિયારમાં. પૂજારી છે, મારા નાની માં છે, મારા મમ્મી છે, બધા જ અહીંયા બેઠેલા છે, વાતો કરે છે. આ આખું એનું પ્રાંગણ છે. જોઈ લો, એટલી મસ્ત લીલોતરી છે, એટલા મસ્ત ઝાડવા છે અને બહુ જ મસ્ત જગ્યા છે. અહીંયા જુઓ તમે, બહુ મોટી જગ્યા છે. અહીંયા ખરેખર એક વખત દર્શન કરવા આવવા જેવું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં જો તમારું કોઈ પણ કામ અટકેલું હોય, તમે અહીંયા ખાલી કચરો વાળવાની કે સાફ સફાઈની સાદી બાધા રાખો ને, તો પણ આ માળી બેઠીને તમારું કામ પૂરું કરે છે. ક્યારેક જો માની જરૂર પડે ને, તો ખરેખર માં ખોડિયારને યાદ કરજો તમે. જોઈ લો, કેટલી મોટી જગ્યા છે. અહીંયા પૂનમ હોય, રવિવાર હોય, ત્યારે તો બહુ એટલે બહુ વધારે પડતી પબ્લિક હોય છે દર્શન કરવા માટે. આજુબાજુના ગામમાંથી બહુ બધા લોકો આવે છે દર્શન કરવા માટે. ઓકે, સંતા કુકડી બી રમજો, આપણે એનો પણ વિડીયો બનાવશું.
ચલો અત્યારે આપણે આપણા વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય. જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયારમાં. ચલો તને બધાને જય ખોડિયારમાં.